સાગરભાઈ કેમ છો? 307 ની ફરિયાદ તાજી હાલે રહી લખે રહ્યા હજી લખેલા બહુ આવડા લખવા મળવું. અને જમાદાર ને કીધું મેં કે સાહેબ અમે તો હવે ઓલી જે જ્ઞાતિ પ્રત્યે બોલે એ બગોદર લખાવી દઈએ ને. હા તો મને કે યાર ઈ કે એમાં ઈ કે નો ઈ કે આ છોકરો ઈ કે હાંભે ગારાગારી કરે ઈને ઈ કે માં બેન હાંભું ઈ કે કોને? આના વિરુદ્ધ ઈ કે કાયદેસર વિશાલભાઈ જી હે ને હા ઈ ને ગારાગારી હાંભી કરે બરોબર. કોને? આવેલો દેવી પૂજક ને જે છોકરો હે ને હા એટલે ઈ એના વિરુદ્ધ એક હા મેં કીધું આ છોકરાને ભલે એના વિરુદ્ધ થાય ગુનો દાખલ ભલે એફઆરઆઈ લઈ લે થાય. હા બસ બરોબર. ઈ તો શરૂઆત એને કરી છે ને બોલાય હા તો બસ તો ભલે થાય ને કી. એટલે જ ને તમે હું કેમ અમને ના પાડો છો એની કી? જારું આવ્યો જારું એક વિશાલભાઈ આવ્યો બરોબર શું થયું હાલો હા ઈ તો એમ કે આમાં કઈક એક્રોસિટી નહીં લાગે એમ કે પણ એટ્રોસિટી ની જાતિ પ્રત્યે બોલેલો છે ને પહેલાથી મને અડધૂત કરે છે એમ નો કહેવાય. અત્યારે તમારી ફરિયાદ કઈ લીધી? એ ફરિયાદ હજી એને એમ કીધું કે જો એક્રોસિટી કદાચ લાગી જાય કે હું પીએસઆઈ ને પૂછી લો પછી કે તું આવી કે એમ કીધું. અત્યારે તો ફરિયાદમાં જે આજ લખ્યું કે ગાડી સડાવી હુમલો કર્યો. હા હા ઈ લખ્યું ને પાછું બીજું જે ભાગી ગઈ ઈ બનાવ લખ્યો ને જે આ ઓલું લખ્યું હતું તો એમાં ઓલું લખ્યું હતું સમાજ નું તો પાછું એને હે ને કેમ કે કાઢી નાખ્યું. કાઢી હું કામ નાખ્યું? એ હવે એટલે કાઢ્યું નથી એમાં જ રાખ્યું ભાઈ કે હું સાહેબ ને કે પીઆઈ ને પૂછી લો પછી પૂછી લો ઘડી કેટલી વાર લાગશે હવે? એને એમ કીધું કે 9 વાગે આવી કે પાછો આવી કે અત્યારે. હા હા તો 9 વાગે જાજો. 8:30 તો થઈ ગયા. હા તો બસ વાંધો નહીં અડધી કલાક જઈને જાવ પાછા ખાઈ પીને. સાગરભાઈ હા જાતિનો દાખલો માંગ્યો. હા દઈજો જાતિનો સાહેબ છે જાતિનો દાખલો અમારી આગળ આપી જો એટલે ફરિયાદ લઈ છે તમારી. હા હા બસ આપી દઈએ બરોબર. હા ફરિયાદ લઈ છે ને? હા ફરિયાદ નું કીધું એટ્રોસિટી ની ફરિયાદ બને છે હો એમાં. હા એટ્રોસિટી. હા વાંધો લઈ જો હાલો ફરિયાદ. હા બસ હું પછી સાહેબ મને વાત કરાવવા ફરિયાદ લઈને એટલે સાહેબ મને વાત કરાવો કે ફરિયાદ ઓકે થઈ ગઈ છે ફોન કરો. તમે ફરિયાદ તમે વાંચી લેજો હું ફોટો મોકલાવી તમને. હાલો હા ફરિયાદ 308 ને ગાડીનો સરાવવાનો પ્રયત્ન કરેલો હે ને હા એ લઈ ગયા જ્ઞાતિ પ્રત્યે તમને અપમાનિત કરેલા હે બરોબર. હા કોલ રેકોર્ડિંગ ચાલુ હતા કે આ બનાવ બન્યો પેલા હતા તો એ તમારે બગવદર લાગે બરોબર એટ્રોસિટી નું. હા એમ કહે હવે એવું કઈ થોડું હોય નજીક પોલીસ સ્ટેશન ઈ જ લાગે છે ને. આ બનાવ બન્યો ને એક ગાડી માટે ચડાવવાનો હા એ પોરબંદર છે બરોબર એટલે અહીંયા કીર્તિ મંદિરમાં આવે. હા અને જ્યાં તમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરે એ તમારા તમારા ત્યાં જ લઈ લેવાય. હું એ જ કહું આમાં ભેગું થઈ જાય ને એમ. હા થઈ જાય તો ત્યાં પોલીસ સ્ટેશનમાં મંગાવી લેવાની અરજી. એટલે સાહેબ ને આપો તો શું કહે છે? હાલે ભાઈ ફોન આપતો ચાલો સાગરભાઈ ફોન કરાવું એ કોમ્પ્યુટર ટોકા મારે. હાલો હા સાગરભાઈ ફરિયાદ લેવાય ગઈ ભાઈ? ફરિયાદ તો લેવાય ગયો. ઓલા ભાઈ નો ફોન આવ્યો તો રવિભાઈ નો. હા વાત થઈ મારે. શું કહેતા હતા? હા એ કે મેં ક્યાં સમાધાન નું કીધું ફરિયાદ કરવાનું કીધું તું એમ. હા કાંઈ વાંધો નહીં ફરિયાદ લેવાય ગઈ તમારી ફરિયાદ કાયદેસર તો લેવાય ગયા. એ ભલે ગરમ થાય છે એ બધું હાલાજ કરે. ક્યાંમાં તમારું વ્યક્તિગત નામ લીધેલું છે કે રવિભાઈ સમાધાન નું કરાવે. હા બરોબર એ જે હોય તમારી ફરિયાદ લેવાની છે ફરિયાદ લેવાય ગઈ એટ્રોસિટી ને 307 મુજબ. હા બરોબર કે હવે હું તમને કલાક પછી આની ઓછી આપી દઉં. કોણે ફરિયાદ લીધી છે તમારી? જમાદાર હતા હરદાસભાઈ કરીને. હા એની એને દીવા આપણે પીઆઈ સાહેબ હતા હારે બરોબર. એના કાતરિયા સાહેબ હતા. હા એમ કે કાથરિયા સાહેબ કહ્યું કે નામ છે બરોબર. 2-3 દિવસથી મેં મહેનત કરી 2-3 દિવસથી મારા કામથી મારા ફોન થી તમારી ફરિયાદ લેવાય છે ને ભાઈ? ના 100%. હા એટલે ભાઈ હું તમારે મને ફોન કરવો જોઈએ ને એવડા પોલીસ વાળા મને ફોન કરીને કહે કે સાગરભાઈ ફરિયાદ લેવાય ગઈ તો તમારે કરવો જોઈએ. નહીં મતલબ મારો બનેવિયાલો કચ્છ વાળો હે ને હા એનો ફોન ચાલુ હતો અત્યારે ઈ ઓલા રવિભાઈ એને ફોન કર્યો સમજાણું. હા આ તમે રેકોર્ડિંગ આવ્યું કે હું એમાં સમાધાન નું ક્યાં કહું કે હા એટલે એનો ફોન ચાલુ હતો તમારો ઉપાડ લીધો મેં સીધો નકું તમને તો શું વાત થઈ તમારે કેને રવિભાઈ ઓલા કંસ ના તમારે બનેવી છે એ મારા બનેવી કે ભાઈ કે સમાધાન નું કે કરો ને એમાં નથી બોલતો. હા પણ એને એવું કીધું કે આમાં ફરિયાદ નથી લેતા તો કોઈ સમાધાન ની કોશિશ કરે. હા એવું કીધું કે ક્યાં તમારું વ્યક્તિગત નામ લીધેલું છે. તે ઓલો ભાઈ ક્યાં છે રવિ શું નામ છે? વિશાલ ને આપો. સાગરભાઈ. હા સાગરભાઈ ફરિયાદ લેવાય ગઈ ભાઈ? હા તો પણ તમારે મને ફોન કરવો જોઈએ ને ઓલા પોલીસ વાળા મને ફોન કરીને કે ફરિયાદ લઈ લીધી સાગરભાઈ હવે મહેનત કરતા 3-4 દી થતો ફરિયાદ ને તો લીધી નતા લેતા ભાઈ મેં ફરિયાદ લેવી તો ફોન તો કરવો જોઈએ ને તમારે મને. અરે બસ સાગરભાઈ ફોન જ કરો ને અમને મેડમે બેઠી તો અમે કીધું કે હું કામ હોય હજી ત્યાં
એમ નહીં, ફરિયાદ લેવા તમને બોલાવ્યા, બધું કમ્પ્લીટ થઈ ગયું, એટ્રોસિટી મોડ હા બરોબર. હા અત્યારે ફરિયાદ તમારી કાયદેસર અરજી પર લેવાઈ ગઈ ને? હા 3 દિવસથી મહેનત કરતા હતા, એમાં મારા વિડીયાના મારા ફોન થી થયું ને તમારું કામ, હા તો એ આપણે આ ઓડિયો મૂકશું, કેમ કે તને આપણે પુરાવો મળે ને કે ફરિયાદ લેવાઈ ગઈ છે. હા એ તો હે જ ને. બરોબર. હા ફરિયાદ કોણે લીધી તમારી? એ આપડા શું નામ, અરે મેડમ કાતરિયા સાહેબ. કાતરિયા સાહેબે ફરિયાદ લીધી, એનો હા નંબર છે તમારી પાસે? ના નંબર નથી એનો. કાંઈ વાંધો નહીં, ફરિયાદ લેવા જાય, એનો ધરપકડ થાય 24 કલાકની અંદર, એનો પછી પંચનામું પંચ કામ થાય. હા એમાં છે ને ડીવાયએસપી સાહેબ આવશે હો. હા એટલે ફરિયાદ લેવાઈ જાય ને એટલે બધું ઓકે થઈ ગયું, તો કઈ ટેન્શન ન લેતા, અને તમારું હા બધું કામ હવે નિરાતે હાલ છે, બધું કાયદાકીય રીતે. હા બરોબર ને? સંતોષ છે ને તમને? હા સંતોષ જ હોય ને. બસ એમ તો 3 દિવસ દોડતા હતા, ફોન કાયમ કરતા હતા, એટલે મેં કીધું ફરિયાદ ઓકે થઈ ગયું ને એમ. હા ઓકે થઈ ગયું. ઓકે. ક્યાં પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ લેવડાવી આપણે? આપડે કીર્તિ મંદિર. કીર્તિ મંદિર. હા પોલીસ સ્ટેશન નું નામ આપણે ક્યાં એરિયામાં આવેલું છે? તમારું ગામ કયું? અમારું ગામ મારું મોઢવાડા. મટવાડા. પોલીસ સ્ટેશન ક્યાં તાલુકામાં છે? આ તો માનો ને આપડે પોરબંદર જિલ્લો. પોરબંદર જિલ્લામાં પોલીસ સ્ટેશન છે. હા તમારું આખું નામ બતાવો. વિશાલ દેવા પાંડાવદરા. વિશાલભાઈ દેવાભાઈ પાંડાવદરા. ફરિયાદ હા તમારી છે ને હતી, એક્સિડન્ટ હતું ને? હા અને પછી તમારે એટ્રોસિટી ની 2 કલમ હતી ને? હા બે હતું. 2 લેવાઈ છે ને કમ્પ્લેટ? હા ઓકે ચાલો. 3 દિવસથી સતત મહેનત, દોડધામ અને સંઘર્ષ બાદ આખરે ફરિયાદ નોંધાણી. આ ઘટના બતાવે છે કે ન્યાય માટે ક્યારેક લાંબી લડત લડવી પડે છે. આ મામલે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવો. એન્ડ આવી જ મહત્વપૂર્ણ માહિતી અને સાચી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એન્ડ તમારા મિત્રો સાથે શેર કરો આ ચેનલ. તમારો મંતવ્ય કમેન્ટ સેક્શનમાં જણાવો.